2 મિનિટમાં બને એવું કહે છે અમિતાભ બચ્ચન, એટલું જુઠ્ઠું બોલે છે બરાબર. તો અમિતાભ બચ્ચનની વાતોમાં આવવાનું નહીં. બાકી અમિતાભ બચ્ચન તો જુપિટર સ્કૂટીની બી એડવર્ટાઇઝ કરે છે, કેમ કે એને પૈસા મળે છે, એટલે આપણે એ બધી વાતોમાં આવવાનું નહીં. ગાઈસ, કેમ છો? મજામાં છો? તો રાતના વાગી ગયા છે 12:30 ને આપણને લાગી ગઈ છે ભૂખ બરાબર. તો મારી વાઈફને મેં જગાડી છે ને કીધું છે કે મેગી બનાવી ભાઈ મારા માટે બરાબર, કેમ કે બરાબરની ભૂખ લાગી છે. તો જોઈ શકો છો રસોડામાં કામગીરી ચાલુ થઈ ગઈ છે. રસાવાળી બનાવજે મેગી. સારું એવું કે છે બરાબર. તો વિડીયોમાં બને રહેજો, મેગી બની જાય એટલે તમને બતાવું છું બરાબર. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ, મેગી થઈ ગઈ છે, બતાવું. હવે મારું બૈરું એવું પૂછે છે કે રસાવાળી ખાવી છે કે રસા વગરની. તો કેવું કરીએ આપણે? રસાવાળી જ ખાઈએ છે બરાબર. તો હવે આપણે મેગી ખાઈશું, રસાવાળી મેગી. તમે ખાધી છે? ખાધી હોય તો કોમેન્ટ કરજો, બીજું કંઈ નહીં બરાબર. બાકી બ્લોગ ગમે લાઈક કોમેન્ટ જરૂર કરજો. તમારો સપોર્ટની ખૂબ જ જરૂર છે બરાબર. હર હર મહાદેવ. હજુ તો મેગી તમને બતાવું છું એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ, ફાઇનલી મેગી થઈ ગઈ છે. તો હવે આપણે બેસી ગઈએ છીએ મેગી ખાવા માટે. તો ચાલો જલ્દી મને મેગી આપી દો. હમણાં મેગી જે 2 મિનિટમાં બને એવું કહે છે અમિતાભ બચ્ચન, એટલું જુઠ્ઠું બોલે છે બરાબર. તો અમિતાભ બચ્ચનની વાતોમાં આવવાનું નહીં. બાકી અમિતાભ બચ્ચન તો જુપિટર સ્કૂટીની બી એડવર્ટાઇઝ કરે છે, કેમ કે એને પૈસા મળે છે, એટલે આપણે એ બધી વાતોમાં આવવાનું નહીં. અને આજે મેં વિડીયો બનાવું છું ને, એ જે લોકો તો હસતા હશે કે નહીં હસતા હશે, પણ મારા જે ઘરના છે ને એ લોકો બહુ હસે છે, મતલબ કે મજાક ઉડાવે છે. પણ એ મજાક એ લોકોને એક દિવસ બતાવી દઈશું કે સોશિયલ મીડિયાનો પાવર શું છે બરાબર. તો ફાઇનલી આપણી મેગી આવી ગઈ છે, રસ્સાવાળી મેગી बराबर. तो હવે આપણે इसको झापोटने का चालू करते हैं. ठीक है, बाय बाय, हर हर महादेव.